નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10માં તમારો અભ્યાસ 6 વિસર્ગ સંધિ ભણવાનું છે. બરાબર. અત્યાર સુધી આપણે 7મા ધોરણથી સંધિ ભણતા આવ્યા છીએ સંસ્કૃતમાં. બરાબર. 7મા 8મા 9મા અને 10મામાં પણ ભણી જ ગયા છે. પણ આ 10મા ધોરણમાં તમારે વિસર્ગ સંધિ આવે છે. હવે જો એ સમજવાનું છે આપણે કે વિસર્ગ સંધિ એટલે શું. કારણ કે આ શબ્દ કંઈક તમને નવું લાગતું હશે. બરાબર. તો જો અહીંયા હું તમને બતાવું કે ખરેખર વિસર્ગ એ શું છે, કોને વિસર્ગ કહેવાય. તો જો અહીંયા ક્રૂર તરાહા પાછળ જે મીંડા છે ને એને વિસર્ગ કહેવાય. બરાબર. અને એ વિસર્ગથી જે સંધિ થાય છે ને એને વિસર્ગ સંધિ કહેવાય. જો અહીંયા સમજવા માટે એક વાક્ય આપેલું છે કે રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂર તરાહા. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહા સંધિ થયેલી છે. બરાબર. હવે જુઓ અહીંયા રાક્ષસેભ્યો અપીમાં જે ચિહ્ન તમને દેખાય છે. બરાબર. એને અવગ્રહ કહેવાય. શું કહેવાય? અવગ્રહ. આ અવગ્રહનો ઘણી વખત સંધિ કરવામાં ઉપયોગ થતો હોય છે અને એના અવગ્રહના ઉચ્ચારને જાણી લેવો જરૂરી છે. હવે જુઓ અહીંયા જે શબ્દ છે રાક્ષસેભ્યો અપી, એની સંધિ છૂટી પાડીએ તો કેવી રીતે થશે? રાક્ષસેભ્ય વત્તા અપી, એવા બે પદ થાય. જો અહીંયા આપેલા છે. બરાબર. પછી સંધિ થઈને રાક્ષસેભ્યો અપી એ રૂપમાં ફેરવાઈ જાય છે અને અવગ્રહનું જે આ જે છે એ અવગ્રહનું ચિહ્ન મુકાઈ જાય છે. હવે જુઓ આગળના રાક્ષસેભ્યો ઓ વર્ણ પાછળના અવર્ણમાં ભળી ગયો છે. બરાબર. જ્યારે ઓ વર્ણનું ઉચ્ચારણ કરવાનું હોય છે ત્યારે ઓ વર્ણ ઉપર થોડોક ભાર મૂકવામાં આવે છે. રાક્ષસેભ્યો એવું. બરાબર. એવી રીતે એનો ઉચ્ચાર થાય છે. એવી જ રીતે જો અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે સરોવરો સરોડપી. હવે અહીંયા સરોવરહ વત્તા અપી એવા બે શબ્દ થાય. બરાબર. એમાં પણ ઓ શબ્દ સરોવર રો ઓ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. તમારે ફક્ત એટલું સમજી લેવાનું છે કે જ્યારે સંધિ છૂટી પડે છે ને ત્યારે વિસર્ગ લાગી જાય છે. બરાબર. એ આપણે વધારે સમજવાનું છે. જો અહીંયા એક છે બીજું કે એક બીજું ક્રૂરતરા. આ જે વાક્ય છે ઉપરનું એમાં એક બીજો શબ્દ છે ક્રૂરતરા. એવા છેલ્લા પદને અંતે આ પ્રકારનું એક ચિહ્ન વાપરવામાં આવ્યું છે. એને જ વિસર્ગ કહેવાય. મેં તમને આગળ સમજ પાડી એ રીતે. હવે જો એને સમજવા માટે આપણે નીચેના કેટલાક વાક્યો જોઈએ. અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ. એમાં જો હવે કૌંસમાં આપેલું છે અસ્માભિઃ અને કિમ. બરાબર. સંધિ થયેલી જ છે અહીંયા. સંધિ થયેલી છે અસ્માભિઃ અને કિમ. હવે જે આ ભીની પાછળ જે નિશાની છે એને આપણે શું કહીશું? અવગ્રહ. વિસર્ગ. બરાબર. પછી જુઓ બીજું છે યુધિષ્ઠિર આદયસ્ય. એની સંધિ છૂટી પાડીને કૌંસમાં મૂકેલી છે કે યુધિષ્ઠિર આદયઃ વત્તા ચ ભવંતમ અભિવાદયંતી. એવી જ રીતે ત્રીજા વાક્યમાં ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય. એમાં સંધિ છૂટી પાડીને કેવી રીતે મૂકવામાં આવ્યું છે? શ્રોતવ્ય જનાર્દનસ્ય. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે છે વિસર્ગ એ ક્યારે મૂકવામાં આવે છે અને કયા શબ્દોમાં વિસર્ગ મૂકવામાં આવે છે. જ્યારે સંધિ આપણે છૂટી પાડીએ છીએ ત્યારે. બરાબર. અને એ વિસર્ગને હટાવીને જ્યારે સંધિ જોઈન્ટ કરવાની હોય છે ત્યારે કયા અક્ષર મળી જાય છે, અવગ્રહ ક્યારે મુકાય છે, એ વસ્તુ તમારે ધ્યાનમાં આપવાની છે. એટલા માટે અહીંયા ઉદાહરણો આપેલા છે. જો ત્રીજું ઉદાહરણ છે ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. એમાં શ્રોતવ્યો અને જનાર્દનસ્યની સંધિ છૂટી પાડીને શું કર્યું છે? શ્રોતવ્ય જનાર્દનસ્ય. જે ઓ શબ્દ છે એ નીકળી ગયું છે એના જગ્યાએ વિસર્ગ મુકાઈ ગયું છે. બરાબર. ચોથું છે ભવંત એવ. જો અહીંયા ભવંતની પાછળ વિસર્ગ નથી પણ સંધિ છૂટી પાડી કૌંસમાં મૂક્યું છે ત્યારે એવું લખ્યું છે ભવંત એવ ક્રૂરતરાહા. પછી પાંચમું છે શત્રો અપી. શત્રુઃ વત્તા અપી ગુણાભા ગ્રાહ્યા. બરાબર. હવે જુઓ કૌંસની અંદર જે શબ્દો આપેલા છે ને
એ વિસર્ગનું મૂળ રૂપ સૂચવે છે, બરાબર. જ્યારે વાક્યમાં તે વિસર્ગની સંધિ કર્યા પછીનો પ્રયોગ દર્શાવેલો છે. જો અહીંયા પ્રથમ વાક્યમાં વિસર્ગ જેમનો તેમ જ રહ્યો છે, મેં તમને પહેલાં કહી દીધું એમ, અસ્માભિ કિમ. બીજા વાક્યમાં વિસર્ગના સ્થાને સ મૂકવામાં આવ્યું છે. અહીંયા યુધિષ્ઠિર આદય વત્તા ચ છે, સંધિ થઈ ગઈ છે, તો વિસર્ગની જગ્યાએ કયો શબ્દ મુકાઈ ગયો છે? ચ, બરાબર. ત્રીજું છે ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય. ત્રીજા વાક્યમાં વિસર્ગની સ્થાને ઓ મૂકવામાં આવ્યું છે, બરાબર. ત્રીજા વાક્યમાં શું મૂકવામાં આવ્યું છે? ઓ. અને ચોથામાં ભવંત એવ, એમાં વિસર્ગ હટાઈ, બરાબર, વિસર્ગનો લોપ જ કરી દીધો છે, ડાયરેક્ટ ભવંત એવ એવું કરી દીધું છે. અને પાંચમા વાક્યમાં વિસર્ગના સ્થાને ર દેખાય છે, બરાબર. જો અહીંયા વિસર્ગના સ્થાને શું દેખાય છે? ર. સત્રો રપી, બરાબર ને, આ રહ્યું જુઓ, બરાબર. એટલે એવી રીતના અહીંયા તમારે સંધિને સમજાવવામાં આવી છે કે ક્યારે વિસર્ગનો લોપ થાય છે, કયા શબ્દોમાં કયા અક્ષરો આવે તો કયો અક્ષર મુકાય છે, બરાબર. હવે જુઓ, એને આગળ સમજતા આપણે જોઈએ. જો અહીંયા છે લબ્ધ પદ નીચ, આનું વિગ્રહ થતાં શું થઈ જાય છે? લબ્ધ પદમ યેન સહ, બરાબર. એક મિનિટ ઉભારો, આ રહ્યું આપણે. હા, જો અહીંયા વિસર્ગ પછી ચ, છ અને સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. શું થઈ જાય છે? સ થઈ જાય છે. આ નિયમો જ તમારે યાદ રાખવાના છે અને આ નિયમો ઉપરથી જ તમને સંધિ યાદ રહેશે કે વિસર્ગ પછી ચ, છ અને સ આવે તો શું થઈ જશે? સ સકોરાનો સ થઈ જશે. જો અહીંયા જોઈએ આપણે નજીકથી, જુઓ, આટલું તમારે યાદ કરવું જ પડશે, બરાબર. કે ચ, છ અને સ સકોરાનો સ આવે તો વિસર્ગના સ્થાનમાં શું થઈ જશે? સ, વિસર્ગ નીકળી જશે. એવી જ રીતે ટ, ઠ અને સ ષટકોણનો સ આવે તો એની જગ્યાએ શું આવશે? સ, ષટકોણનો સ. અને ત, થ, સ તો સ આવશે, બરાબર. ક્યારે પણ જ્યારે સંધિ થઈ જશે તો વિસર્ગ નીકળી જશે અને આ શબ્દો અક્ષરો મુકાઈ જશે. જો અહીંયા યુધિષ્ઠિર આદયશ્ચ, અહીંયા ચ છે, બરાબર, ચ છે, જુઓ આ ચ છે એટલા માટે શું મુકાઈ જશે? સ, કારણ કે ચ અને છની જગ્યાએ સ મુકાશે. તો યુધિષ્ઠિર આદયશ્ચ. એવી જ રીતે બીજું જુઓ, વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ આવેલો હોય તો તેને વિસર્ગના સ્થાને ઓ થઈ જાય છે, બરાબર. હવે જુઓ, શ્રોતવ્ય જનાર્દનસ્ય, બરાબર. યમાનો અ જે વર્ણ છે વિસર્ગ પછી ચ, છ, જ, ચ વર્ણ જ, તેથી વિસર્ગ ઓ થઈ જાય છે. યાદ રાખવાનું, જે ઘોષ વર્ણ છે યાદ રાખજો, ચ, છ, જ, બરાબર. એમાં શું થઈ જાય છે? ઓ થઈ જાય છે. પાછળ જો વિસર્ગ, આ વિસર્ગ છે અને વિસર્ગની પાછળ બીજો કયો શબ્દ લાગે છે? જ પરથી છે, એટલે જ છે માટે ઓ થઈ જશે. તમારે યાદ રાખવાનું કે જ્યારે ચ હોય તો પણ ઓ થઈ જશે, છ હોય તો પણ ઓ, જ, બરાબર, તો ઓ થઈ જશે. પછી ત્રીજો નિયમ છે કે વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગ પાછળ સ્વર અને ઘોષ વર્ણ અથવા અંતસ્થ ય, ર, લ, વ પૈકી કોઈ પણ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પાછળ અ સિવાયનો કોઈ પણ અન્ય સ્વર આવેલો હોય તો પણ વિસર્ગનો લોપ થઈ જાય છે. જો અહીંયા ઉદાહરણમાં જોઈએ, વિઘ્ન વિહિતા, આ બોલાય છે, એ આ છે એ સ્વર છે. વિરમંતી, વી બોલાય છે, એ પણ સ્વર છે, એટલે અંતસ્થ વર્ણ આવેલો છે, વિસર્ગનો લોપ થઈ જાય છે. એટલે વિઘ્ન વિહિતા વિરમંતી એવો સંધિ પ્રયોગ થાય છે. જો અહીંયા ભવંતઃ, અહીંયા ત છે એમાં અ બોલાય છે અને પાછળ એવ જે છે એમાં શું છે? એ સ્વર છે, એટલા માટે અહીંયા વિસર્ગનો લોપ થશે, બાકી શબ્દ એનું એ મુકાશે. યાદ રાખવાનું કે પાછળ જો સ્વરમાંથી અ, આ, ઈ, ઉ આવેલો હોય
તો ખાલી ફક્ત વિસર્ગનો જ લોપ થાય, બાકી એમનું એમ જ મુકાય. પછી જો ચોથો નિયમ છે કે વિસર્ગ પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય, બરાબર, અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન પૈકીનો કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગના સ્થાનમાં રેવ થઈ જશે, બરાબર. જો અહીંયા છે સત્રોહ વત્તા અપી, ત્રોમાં ઓ આવેલો છે. શું આવેલો છે? ઓ. એ જે છે એ વિસર્ગ વર્ણ પછી વિસર્ગ આવેલો છે, એટલે વિસર્ગ પહેલાં ઓ આવી ગયો છે, બરાબર, અને પાછળ અ એ સ્વર્ગ છે, એટલા માટે શું મુકાશે? ર મુકાઈ જશે. જ્યારે વિસર્ગ પહેલાં પણ ઓ આવેલો હોય તો ર થઈ જશે. જો અહીંયા નીતિહિ વત્તા ન, નીતિર ન થાય છે, બરાબર. હવે જો અહીંયા લખ્યું છે કે ધ્યાનમાં રાખો, શું ધ્યાનમાં રાખવા જેવું છે કે નિયમ 2માં કે વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ આવેલો હોય તો, બરાબર, એ તમારે નિયમ યાદ રાખવાનું છે કે ઓ થાય છે ત્યાં વિસર્ગ થયેલા ઓ પછી જો અવર્ણ આવેલો હોય તો તે ખસી જાય છે. રાક્ષસેભ્ય અપી, તો વિસર્ગ જતો રહ્યો અને ઓ રાક્ષસેભ્યો અપી એવું થઈ ગયું, બરાબર. અહીં વિસર્ગના સ્થાનમાં ઓ છે, રાક્ષસેભ્યો ઓ બોલાય છે, અને અપી એ પાછળ અપીમાં અ પેલા ઓમાં ભળી જાય છે. આ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે અવગ્રહનું જે ચિહ્ન છે એ ડ જેવું છે, બરાબર, આવું મુકાય છે. એટલે વસ્તુ એક વખત યાદ રાખવાની કે આ જે ચિહ્ન છે એને અવગ્રહનું ચિહ્ન કહેવામાં આવશે. ક્યારે આવશે? કે જ્યારે વિસર્ગના સ્થાનમાં ઓ થાય ત્યારે, બરાબર. અપીમાં અ પહેલાં ઓમાં ભળી જાય છે. જો અહીંયા રાક્ષસેભ્યો અપી, તો જે રાક્ષસેભ્યોમાં ઓ છે એ અપીમાં ભળી જાય છે, બરાબર, અને અપીમાંથી અ નીકળીને આવું અવગ્રહનું ચિહ્ન મુકાઈ જાય છે. એ બધું નિયમ છે, યાદ રાખવા જેવું છે, બરાબર. પણ આ જે છે નંબર 1, 2, 3, 4 આ નિયમો તમારે યાદ કરી નાખવાના છે કે ચ, છ અને સ સકોરાનો સ હોય તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય, ટ, ઠ અને સ ષટકોણનો સ હોય તો સ થઈ જાય, બરાબર. એ યાદ રાખજો. યાદ રાખશો ને? ત, થ અને સ સસલાનો સ હોય તો સ થઈ જાય, બરાબર. એવું યાદ રાખશો તો તમને સંધિ કરવામાં સહેલું પડશે. હવે જુઓ, આપણે એ જ સ્વાધ્યાય જોઈ લઈએ. એકદમ સહેલું જ છે, બરાબર, કે ક્યારે વિસર્ગનો લોપ થાય, કયા અક્ષરો મુકાય છે, ત્યારે શું થાય છે, એ બધું તમારે યાદ રાખવાનું. હવે જુઓ, અહીંયા સ્વાધ્યાયમાં જોઈએ કે નિયમ અનુસાર વિસર્ગ સંધિકૃત. જુઓ, પહેલું છે માનવાહા સંતુ નિર્ભયાહા. જો અહીંયા માનવાહા સંતુ નિર્ભયાહા, બરાબર. તો માનવા સંતુ નિર્ભયા એવું પણ થાય અને બેઠું એનું એ મુકાય, કારણ કે માનવા આ બોલાય છે, બરાબર, સંતુમાં અ છે, એટલે માનવાહા સંતુ નિર્ભયા એવું પણ લખાય. પછી છે સુખીનઃ સર્વે સંતુ, તો એમાં પણ એનું એ જ મુકાશે, સુખીનઃ સર્વે સંતુ. ત્રીજામાં છે અનાથઃ દરિદ્રઃ જરા રોગયુક્ત, તો શું થશે? અનાથો દરિદ્રો. શું થશે? અનાથો દરિદ્રો. પછી ચોથું છે દાસ્યાહ પુત્ર વ્યાઘ્રઃ મધ્યેન મયુરૂપમ ગૃહીત્વા પલાયતે, તો શું થશે? દાસ્યાહ પુત્રો. શું થઈ જશે? પુત્રો વ્યાઘ્રો મધ્યેન મયુરૂપમ ગૃહીત્વા પલાયતે. પાંચમું છે નીચઃ પ્રાયેણ દુસ્સહો. હવે જુઓ, અહીંયા દુસ્સહોમાં એવું ને એવું પણ તમે મૂકી શકો, દુસ્સહો પણ મૂકી શકો અને દુસ્સહો પણ મૂકી શકો, સ અડધો પણ કરી શકો, બરાબર. એવી જ રીતે આગળ તમારે પ્રશ્ન નંબર 2 છે કે સંધિ વિચ્છેદ કૃત્વા વાક્યાની પુનઃલિખત. સમવો મનાસી જાનતામ, સમવો મનાસી જાનતામ, તો એની સંધિ વિચ્છેદ કરવાની છે, તો શું થશે? સમ મખોડો થઈ જશે, બરાબર, વત્તા વહ વત્તા મનાસીમ જાનતામ. બીજું છે અનેન તુષ્યેભ્ય તંડુલાહ પૃથક સંજાતા, તો અનેન તુષ્યેભ્ય
स्य જે છે એ નીકળી જશે. તુષેભ્યઃ તંડુલાહ પૃથક સંજાતાઃ. ત્રીજું છે અનાથ ઈવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ. સંધિ છૂટી પડશે શું થશે? અનાથઃ વત્તા ઈવ વ્યાઘ્રેણ ખાદિતઃ વત્તા અસ્મિ. ચોથું છે અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે. એની સંધિ છૂટી પડશે તો શું થશે? અજઃ વત્તા નિત્યઃ શાશ્વતોનું જે છે એ જે અવગ્રહનું ચિહ્ન છે એ નીકળી જશે ને એની જગ્યાએ શું આવશે? વિગ્રહ આવશે. તો શાશ્વતઃ અયમ વત્તા પુરાણઃ વત્તા ન હન્યતે. પાંચમું છે ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન. તો શું થશે? ચતુર્વિદ્યા વિસર્ગ મૂકવામાં આવશે. વત્તા ભજન્તે મા જનાઃ સુકૃતિનઃ. શું થશે? સુકૃતિ નઃ અવગ્રહનું ચિહ્ન નીકળી જશે ને પછી આવશે વત્તા અર્જુન. હવે જુઓ પ્રશ્ન નંબર 3 કે ક વર્ગેણ સહ ખ વર્ગસ્ય મેલનમ કુરુત. બરાબર. તો પહેલું છે સુજનો. સુજનો ઓ બોલાય છે એટલે વિસર્ગનો ઓકાર છે એટલે વિસર્ગસ્ય ઓકાર. બરાબર. પહેલું એ છઠ્ઠાથી જોઈન્ટ થશે. બીજું છે ગતિસ્ત્વમ. ગતિસ્ત્વમ સ અડધો છે એટલે વિસર્ગનો સકાર. પરો અપી. હવે વિસર્ગનો ઓકાર અવર્ણ સ્થાને અવગ્રહ છે. બરાબર ને. ડ જે છે એટલે એ શું થશે? અવર્ણ સ્થાને પરતઃ શું છે? અવગ્રહનું નિશાની છે. હવે ચોથું છે સ્વર્ગસ્થિત કર્દનઃ. તો પાંચમું શું થશે? સ્વર્ગસ્થિત કર્દનઃમાં વિસર્ગની સંધિ છે. બરાબર. પણ ન ભવતી કારણ કે જેવું છે એવું ને એવું જ છે. સ્વર્ગસ્થિત કર્દનઃ. અને પાંચમું છે વૃદ્ધ ઈવ. તો વિસર્ગનો લોપ થયેલો છે. જો અહીંયા વિસર્ગ છે જ નથી. વૃદ્ધ ઈવ આપેલું છે. વૃદ્ધની પાછળ કોઈ વિસર્ગ નથી. બરાબર. આવી રીતે તમારે સ્વાધ્યાય લખી નાખવાનું છે. જો કદાચ તમને ના સમજ પડે અને કંઈક પ્રોબ્લેમ હોય તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. અસ્તુ.